નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લા ધોરાજીના વોર્ડ નંબર 9 અને ટોપિયાવાડીની મહિલાઓ લાલગુમ થઈ અને નગરપાલિકા કચેરીએ કાદવ કીચડના ત્રાસથી કંટાળી અને ધોરાજી નગરપાલિકા તંત્રનું વહીવટદાર શાસન આવ્યા બાદ સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે। ત્યારે ધોરાજી સ્થાનિકોની હાલત અતિશય દયનીય હાલત બની હોય તેવા ઘાટ સર્જાયો। ત્યારે સ્થાનિક લોકોના કામો થતા ન હોય તેવો આક્ષેપ મહિલાઓનો આક્ષેપ વાત કરીએ ધોરાજીના બસ સ્ટેન્ડની સામે આવેલ ટોપિયાવાડી વિસ્તારની અને વોર્ડ નંબર 9ની તો નગરપાલિકા તંત્ર દ્વારા ઘોર બેદરકારી લઈ અને મહિલાઓમાં રોષ કાદવ કીચડનું સામ્રાજ્ય ખડકાયેલ છે। સાફ સફાઈ નિયમિત થતી ન હોય, ભૂગર્ભ ગટર યોજના પણ કરવામાં આવેલ ન હોય ત્યારે આજ વિસ્તારની મહિલાઓ લાલગુમ થઈ અને ધોરાજી નગરપાલિકા કચેરીએ પહોંચી ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા ફક્ત આશ્વાસન ન આપવામાં આવી રહ્યું હોય તે મહિલાઓની મુશ્કેલી સાંભળવાવાળું કોઈ નથી। ત્યારે આ વિસ્તારમાં 50 જેટલા રહેણાંક મકાન આવેલા છે। છેલ્લા 3-4 વર્ષથી સ્થાનિકો પીડા સહન કરી રહ્યા છે। મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાને પડતી મુશ્કેલીઓની તંત્રને પણ કરી અને મીડિયા કર્મીને પણ રજૂઆત કરેલ પણ નિર્ભર તંત્ર કોઈ ધ્યાન આપતું ન હોય તેવો આક્ષેપ કરેલ। જયંત વિજોડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। તો ઈ કે તમે એને એવું છે ઈ છે સસન સામે બિચારા કેમ છે અને વરસાદ આવે ને એટલે અને વરસાદ હોય ને ઢેલા અહીંયા સુધી પાણી આવી જાય। નામ મધુબેન શું તકલીફ છે અહીંયા તમારી? અમારે જો અહીંયા ગારો થાય, ચીકણું થાય, પછી હલાતું નથી, ચંપલ પહેરીને એમને મેં નથી હલાતું ને અહીંયા કેમ હાલું? વરસાદ નથી તો અહીં સુધી પાણી ચાલુ જ હોય અમારે। બહાર નીકળો કેવી તકલીફ પડે? પડે જ ને તકલીફ, માન હાલે, કેમ તકલીફ ન પડે? એમ કયો તમે, તકલીફ તો પડે જ ને। હા, નકર અમે એને બરકાવી છે અહીંયા, એને ખબર પડે ને કે કેમ તું અહીંયા હાલે હગા? મોટી ઉંમર ન હોય, બરક ગયા હોય અહીંયા તો તું કેમ અહીંયા હાલે હગા? એમ આને હાલે હગી એમ પૂછવા પ્રશ્ન તો હું તમને બધા પ્રશ્નો કહી દઈશ સરખી રીતનો। બેન પ્રકાશભાઈ રાવરાણી છે। તમે જોઈ શકો છો કે અમારા વડીલો કેટલી હદે થાકી ગયા છે, કેટલા કંટાળી ગયા છે। જેલમાં જેમ કેદી પુરાય ને એમ રહેવું પડે છે। અમારા ડેલી સુધી નથી નીકળી શકતા, એટલો ગારો, એટલો કચકાણ અને એટલું ગંદકી, રોગચાળો, બહાર નીકળે તો મચ્છર કરડવાની બીકથી બહાર નથી નીકળી શકતા। કોઈ જાતની કોઈ તંત્ર અહીંયા ધ્યાન નથી દેતો, માત્ર અને માત્ર અમને ધક્કા જ ખવડાવે છે। આજે કેતો શું કીધું? આજે કહેતા તો અમને એમ કે થઈ જશે અને હજી તો તમારે ધક્કા ખાવા પડશે, આ રીતે નહીં થાય, હજી 4-5 ધક્કા ખાઓ અને ઘરે જઈને શ્રીફળ વધારી લ્યો તો તમારું કામ થઈ જશે, એવો જવાબ આપે છે। તમારી માંગણી શું? અમારી માંગણી એટલી જ છે કે અમને કમસે કમ અહીંયા ચાલવા જવું તો કરી આપો। અમારા છોકરાઓ, અમારા વડીલો અહીંયા કઈ નીકળી નથી શકતા, અમારે ચાલવા જેવો રસ્તો નથી। છેલ્લા 5 વર્ષથી અમે આ જ રીતે હેરાન થાય છીએ। દર વર્ષે નગરપાલિકાએ જાય છે, દર વર્ષે અમને નગરપાલિકા ધક્કા જ ખવડાવે। અમે અમારા સ્વખર્ચે ગાડી બાંધીને જઈએ છીએ, ત્યાં ટેમ્પો બાંધીને, છતાંય અમને કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અને અહીંયા કાચો માલ કે કપચી કે કઈ નખાવતું નથી અને ગારામાં જ અમે હેરાન થાય છે। હવે અમે થાકી ગયા છીએ, અમારે શું કરવું આમાં?